જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક યોજના પુરસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। સમાજમાં અનેક પડકાર ઊભા થઈ રહ્યા છે, ત્યારે સમાજને સુરક્ષિત રાખવા માટે યુવા વર્ગને સારી દિશામાં આગળ લઈ જવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગુજરાત સાંસ્કૃતિક યોજના પુરસ્કાર કાર્યક્રમમાં સુરત શહેરમાં અલગ અલગ ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છે એવા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિના મૂળાને મજબૂત કરવા માટે સમાજમાં પ્રેરક કામગીરી, સમાજમાં દેશભક્તિ તરફની લાગણીમાં વધારો થાય, સામાજિક ક્ષેત્રમાં યુવા ફેશનના જે અલગ માર્ગે ચાલી નીકળી છે તેમને ફેશન થકી સંસ્કૃતિની જાળવણીના પાઠ શીખવવા, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરનારા સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવી, દુષ્કર્મ પીડિત બાળકીઓ અને મહિલાઓને ફરી એક વખત સમાજમાં આગળ વધવા માટે પ્રેરણાદાયી કામગીરી કરનારા એવા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપર અત્યારે જે પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે તેને લઈને એક બાળકી દ્વારા અભિનય કરીને અત્યારની સ્થિતિનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું। ઓટીટી માધ્યમ પર અશ્લીલતા પીરસવામાં આવી રહી છે। યુવાઓના માનસ પર ઓટીટી પ્લેટફોર્મને કારણે ખૂબ ખરાબ અસર થઈ રહી છે। આ તમામ બાબતોને રોકવા માટે સમાજમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે। સોશિયલ મીડિયા પર સારા વિષયોને દર્શાવવામાં આવે, સમાજમાં જે વિકૃતિઓ થઈ રહી છે તેના મૂળમાં જઈને તેમને રોકવાનો પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન રજૂ કરેલી ડોક્યુમેન્ટરીને સૌ કોઈએ વધાવી લીધી હતી। એ વિચારના જોડે આપણે કાર્યક્રમ નથી કરતા। આ કોઈ રાજકીય પોઈન્ટ્સ મેળવવા માટે આ કાર્યક્રમો નથી કરવામાં આવતા। આ કાર્યક્રમો થકી માત્ર ને માત્ર આપણા અને આપણા પરિવારના જીવનોમાં બદલાવ આવી શકે તે માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે। એવું જરૂરી નથી કે આ માત્ર ને માત્ર નીચે બેઠેલા જે લોકો છે એમના જ પરિવાર આ પ્રકારના પ્રશ્ન ફેસ કરી રહ્યા છે। જે ઉપર બેઠા છે તેમના બી પરિવારો આ પ્રકારના પ્રશ્ન જરૂરથી ફેસ કરી રહ્યા હશે અને આ પ્રશ્ન જેમ ઉદયભાઈ કહ્યો એમ કોઈ એક ધર્મ પૂરતો મર્યાદિત નથી। આ પ્રશ્ન એ માનવ જીવનમાં આજના સમયમાં બધા જ પરિવારોની અંદર આ પ્રકારના પ્રશ્ન રોજ બે રોજ આપણે સૌ લોકો જોતા જ હશો। આજે ખરેખર આમ તો ભાવુક થઈ જવાય અને ગીતાની 30-35 વર્ષની જર્નીમાં આ પહેલીવાર આવો એક કોઈ પ્રસંગ બન્યો છે કે એના કામને બિરદાવવામાં આવ્યું। એક લાઈફ પાર્ટનર તરીકે હું એવું વિચારું કે એને આ કાર્યમાં જેટલું હું બળ પૂરું પાડી શકું એટલું હું પૂરું પાડું। હું ખૂબ જ આનંદિત છું અને ગર્વ સાથે મને એવું થયું કે મેં જે કાર્ય કર્યું છે સમાજ માટે, તો આજે સમાજે મને સન્માનિત કરીને મને વધારે પ્રેરણા આપી છે। જે હું કાર્ય કરું છું તે હવે વધારે પડતું સારી રીતે કામ કરીશ, વધારે સમય આપીને કામ કરીશ। મારું નામ એડવોકેટ પ્રતિભા દેસાઈ છે। હું નાની બાળકીઓ, જે રેપ પીડિત બાળકીઓ છે એના ઉત્થાન માટે કાર્ય કરું છું। એ બાળકીઓને ન્યાય પણ અપાવું છું, એમને જરૂરિયાત હોય તો દત્તક પણ લઉં અને એને આફ્ટર કેર જેની હોસ્પિટલની સારવાર વગેરે, ઓપરેશન વગેરે કરાવું છું અને સમાજમાં માનભર જીવી શકે એવી રીતે એની વ્યવસ્થા કરું છું। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમાજ આગળ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે સમાજના નજીકના લોકો જ્યારે કુકર્મ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે કે વિશ્વાસ કરવો તો કોના ઉપર કરવો। કાયદાકીય રીતે તો લડત ચાલુ છે, પરંતુ સાથે સાથે વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે સમાજમાં વડીલોને જે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે એવા લોકોનો સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ। ઘણા એવા લોકો હોય છે કે જેનું સમાજમાં ખૂબ જ મોટું નામ હોય છે અને તેમને માન સન્માન આપવામાં આવતું હોય છે, પરંતુ મહત્વની બાબત એવી છે કે એવા લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે। શું એવા લોકોને સમાજે ક્યારે પણ માન સન્માન આપવું જોઈએ ખરું? જો તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જ આ બધી બાબતો પર રોક લાગી શકશે। ગુજરાત જાહેર દ્વારા લેવાઈ રહેલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની 300 જગ્યા માટે રાજ્યમાં અલગ અલગ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી।
પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારે કહ્યું હતું કે જેને તૈયારી કરી હતી તેને તકલીફ ન પડે તેવું પેપર હતું. તમામ વિષયોને મહત્વ આપી સવાલો પૂછાયા હતા. પેપરને સહેલું પણ નહીં અને અઘરું પણ ન કહી શકાય. પરીક્ષા શરૂ થઈ તે પહેલા ગેરરીતિ અટકાવવા માટે તમામ કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 3 તબક્કામાં પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરીને જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. સુરત શહેરમાં જીપીએસસીની પરીક્ષા માટે ઉમેદવારો અવ્યવસ્થાનો સામનો કર્યો. ગૂગલ મેપ પર સંપૂર્ણ આધાર રાખતા 100 જેટલા વિદ્યાર્થીઓ પોતાના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાને બદલે ખોટા સ્થળે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંથી ઘણા વલસાડ, નવસારી અને તાપી જેવા દૂરના વિસ્તારોમાંથી આવ્યા હતા. જોકે રાંદેર પોલીસના સમયસરના હસ્તક્ષેપ અને મંદિરથી પરીક્ષા સમય પહેલા જ તમામ વિદ્યાર્થીઓને તેમના નિર્ધારિત કેન્દ્ર પર પહોંચાડી દેવાયા. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ માટે સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરતમાં કુલ 56 શાળા કોલેજમાં 555 ક્લાસરૂમમાં આ પરીક્ષા યોજાઈ હતી. દરેક સેન્ટર પર સુરત પોલીસ દ્વારા દરેક ઉમેદવારને મેટલ ડિટેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્ર ગનમેનની સાથે અંદર લઈ જવામાં આવ્યા હતો. પરીક્ષા કેન્દ્ર પર તમામ ઉમેદવારોને કેન્દ્રની બહાર જ બૂટ, ચપ્પલ અને મોજા ઉતારવા માટે સૂચના આપવામાં આવી હતી. મેટલ ડિટેક્ટર દ્વારા તમામ ઉમેદવારોની ચકાસણી કરવામાં આવી હતી. મોબાઈલ ફોન અને ડિજિટલ ઘડિયાળ સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બહાર મૂકવામાં આવ્યા હતા. સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ગનમેનની સુરક્ષા સાથે પ્રશ્નપત્રો પરીક્ષા શરૂ થાય તે પહેલા લાવવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાઓમાં પેપર લીક થવાની અને ચોરી થવાના બનાવો બન્યા હતા, જેને રોકવા માટે પ્રથમવાર બાયોમેટ્રિકથી જ પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવાનો અમલ કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકી ટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઈ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્સ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. આ ઉપરાંત પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ખોદકામ કરવું નહીં એવું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવાયું છે. જીપીએસસી પરીક્ષામાં 100 પરીક્ષાર્થી ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા ડાયરેક્શનના કારણે ખોટા સ્થળે પહોંચ્યા હતા, જે અંગેને જાણ થતા રાંદેર પોલીસ સંકટ મોચન બનીને મદદે પહોંચી ગઈ હતી, જેમાં તમામ પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. સુરત શહેરમાં જીપીએસસીની પરીક્ષા માટે ઉમેદવારો અવ્યવસ્થાનો સામનો કર્યો હતો. ગૂગલ મેપ પર સંપૂર્ણ આધાર રાખતા 100 જેટલા પરીક્ષાર્થીઓ પોતાના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાને બદલે ખોટા સ્થળે પહોંચ્યા હતા. આ પરીક્ષાર્થીમાંથી ઘણા વલસાડ, નવસારી અને તાપી જેવા દૂરના વિસ્તારોમાંથી આવ્યા હતા. જોકે રાંદેર પોલીસના સમયસરના હસ્તક્ષેપ અને મદદથી પરીક્ષા સમય પહેલા જ તમામ પરીક્ષાર્થીઓને તેમના નિર્ધારિત કેન્દ્ર પર પહોંચાડી દેવાયા હતા. પરીક્ષાર્થીએ તેમના પરીક્ષા કેન્દ્ર માટે ગૂગલ મેપનો સહારો લીધો હતો. જોકે MA ગર્લ્સ સ્કૂલના બદલે ઘણી વખત ગૂગલ મેપે તેમને MMP સ્કૂલ રાંદેર પર લઈ જવાનું માર્ગદર્શન આપ્યું. આ કારણે તેઓ લગભગ 2.5 કિલોમીટર દૂર ખોટા સ્થળે પહોંચી ગયા. પરિણામે અનેક પરીક્ષાર્થીઓ સમયસર તેમના કેન્દ્ર પર પહોંચવા માટે પડકાર અનુભવી રહ્યા હતા. પરીક્ષાર્થીઓની મુશ્કેલીની જાણ થતાં રાંદેર પોલીસ તરત જ હરકતમાં આવી અને પોલીસની PCR વેન અને રિક્ષાઓની મદદથી ખોટા સ્થળે અટવાયેલા તમામ ઉમેદવારોને ઝડપથી સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા હતા. આ કામગીરી માત્ર આ સમયમાં જ નહીં પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં તમામ પરીક્ષાર્થીઓએ પોતાની પરીક્ષા સમયસર શરૂ કરી હતી અને સમયસર કેન્દ્ર પર પહોંચતા પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો અને રાંદેર પોલીસના તાત્કાલિક પ્રયાસો માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરતમાં RT એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવામાં નિયમોમાં ગોલમાલની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. RT હેઠળ એડમિશન મેળવનારા બાળકોના વાલીઓની આવક નિયમ કરતાં વધુ હોવાનું બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ અલગ અલગ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે.
જેના પગલે શાળાએ વાલીઓને ફી ન ભરે તો એલસી આપી દેવાનું કહેતા વાલીઓમાં રોષ ફેલાયો છે। સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત ભૂલકા ભવન ખાતે વહેલી સવારે વાલીઓ એકત્ર થયા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીના પગલા સામે રોષ ઠાલવ્યો હતો। જિલ્લા શિક્ષણ વિભાગે માહિતી અનુસાર શહેરમાં 100થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કર્યા છે। વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો હોવાનું બહાર આવતા પ્રવેશ રદ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આરટીઈ નિયમો અનુસાર તે માતા પિતાના બાળકોને જ પ્રવેશ મળી શકે છે જેમની વાર્ષિક આવક ₹1,50,000થી ઓછી હોય। શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક વાલીઓના ઘર આલિશાન બંગલામાં છે જ્યાં ફ્રીજ, એસી અને કાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। શિક્ષણ વિભાગે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓના ઘર અને બેંક ખાતાઓની તપાસ કરી જે તપાસમાં અનેક માતા પિતાની વાસ્તવિક આવક અને જીવનશૈલી આરટીઈ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું બહાર આવ્યું। કેટલાક વાલીઓના ઘરનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુનું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું કે અત્યાર સુધી 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। વાલીઓએ ખોટી માહિતી આપીને નિયમોનો ભંગ કર્યો છે। હજી 4 થી 5 શાળાઓમાં તપાસ બાકી છે અને આ આંકડાઓ વધવાની શક્યતા છે। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા કેટલાક વાલીઓએ શાળા તરફથી દબાણની ફરિયાદ કરી છે। ભૂલકા ભવન સ્કૂલમાં વાલીઓને આ સૂચના આપવામાં આવી છે કે તેઓ ફી ભરે અથવા તેમના બાળકો માટે ટ્રાન્સફર સર્ટિફિકેટ એલસી લઈ જાય। મોહિની નામની વાલીએ જણાવ્યું કે મારી છોકરી ભૂલકા ભવનમાં અભ્યાસ કરે છે। અમને કહેવામાં આવી રહ્યું છે કે અમારી આવક વધુ છે અને આ માટે પ્રવેશ રદ થઈ રહ્યો છે। આ નિર્ણય અમારી સામે અન્યાય છે। એક અન્ય વાલી નિકુંજે કહ્યું, હું હીરા ઉદ્યોગમાં મજૂરી કરું છું। હાલના આર્થિક સંજોગોને લીધે ફી ભરવું મુશ્કેલ છે છતાં શાળા દબાણ કરી રહી છે। આરટીએમાં મારા છોકરાનો નંબર લાગેલો છે, 1 દિવસ થયો છે અને આ લોકો સ્કૂલ તરફથી એટલું બધું મને પ્રેશર મૂકવામાં આવે છે કે એ લોકો જ્યારે હોય ત્યારે અમને એવું કહે છે કે તમારું એલસી તમે લઈ જાઓ, અમારે તમારા છોકરાને નથી ભણાવવાના અથવા તો તમારે અમારા છોકરાને ભણાવવો હોય અહીંયા સ્કૂલમાં તો તમે ફી ભરો। આવું અમને દબાણ વારા ઘડીએ કર્યા કરે છે। સ્કૂલ પરથી અમને બહુ દબાણ આપે છે અને પ્રેશર આપે છે। શાળાના આચાર્ય ભૂલકા ભવન સ્કૂલ છે, અડાજણમાં આવેલી છે। છોકરાનું નામ શું છે? વિવાન નિકુંજભાઈ ઉનાગર વિદ્યાર્થીનું નામ છે અને બહુ તકલીફ પડે છે અને એ લોકો સ્કૂલમાં તરફથી કોઈ સુવિધા આપતા નથી અને છોકરાને લેવા મૂકવા માટે વાલીને પોતાને આવવાનું રહેશે। રિક્ષામાં તમે મોકલશો તો ચાલશે નહીં અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યારે અમારા છોકરાને સાઈડમાં રહેવાનું અને પછી જમવાનું, આવો બધો પણ ભેદભાવ રાખે છે સ્કૂલમાં। તો હું બધાને એવું કહેવા માંગુ છું કે આરટીઓમાં જે કોઈ વાલીઓ એડમિશન લેવા માંગતા હોય તો ભૂલકા ભવનમાં જશો નહીં, બહુ જ હેરાન પરેશાન થઈ જશો। અમે બહુ હેરાન છીએ અત્યારે। મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે આરજી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે। અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અડધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષે તમે ટ્રાન્સફર કરી દો। પહેલા ધોરણમાં ભણે છે। અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે 3 મહિના અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે બસ। એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું છે। વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે। તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે। એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી। બાળકોના એડમિશન રદ થતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને રોષ સાથે જણાવ્યું હતું કે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં
શાળાએ અમારી આવક વધુ હોવાનું જણાવી એડમિશન રદ કરી દીધું છે, જે અન્યાય છે, જે પગલે ડીઈઓએ કહ્યું કે વાલીઓએ ખોટી માહિતી આપીને પ્રવેશ મેળવ્યો છે. કેટલાક વાલીઓના ઘરોનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુનું હતું. સુરતમાં હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો. ડ્રાઈવર દ્વારા પોર્ટ પરથી ટ્રકમાં માલ ભરીને રવાના થયો હતો. લાખો રૂપિયાના રશિયન વટાણા ભરેલી ટ્રક લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવ્યા બાદ સુરત પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને માલિકને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા, જેમાં પોલીસે 300થી વધુ સીસીટીવી ચેક કરી ટ્રક માલિકને ઝડપી પાડ્યો છે, જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યું છે. ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા. હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી 25.180 ટન વિદેશી વટાણા કિંમત 8,83,530 લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે હજીરાથી ભુજ સુધીના 700થી વધુ કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા. સુરત પોલીસ સામે એક બાદ એક પુરાવા આવતા ગયા અને આખરે ટ્રકના માલિકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હાલ પોલીસ દ્વારા ટ્રક માલિકની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સતત 10 દિવસ સુરતથી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી. આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો. પોલીસે હોટલ, ટોલ ટેક્સ, દુકાન, હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચ્યો હતો. આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો અને આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો. પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી, જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે. હજીરાના નવ જાગૃતિ સ્કૂલ પાસેના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો. મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા હતા, ત્યારે માનવ કંકાલ પડ્યું હોવાની જાણ પોલીસને કરી હતી. હત્યાની આશંકાના પગલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હજીરા પોલીસે માનવ કંકાલનો કબજો લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સુરતના હજીરાના નવજાગૃતિ સ્કૂલ પાસે આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવવાના સમાચારથી ચકચાર મચી છે. મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા ત્યારે તેમને માનવ કંકાલ જોવા મળ્યું, જે બાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. હજીરા પોલીસે સ્થળ પર પહોંચી માનવ કંકાલનો કબજો લીધો અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે કંકાલ 30થી 40 વર્ષના પુરુષનું છે અને આ વ્યક્તિનું મૃત્યુ આશરે 3 મહિના પહેલા થયું હોવાનું અનુમાન છે. કંકાલ કેવી પરિસ્થિતિમાં ખેતરમાં આવ્યું તે અંગે પોલીસને શંકા છે કે આ કોઈ હત્યાનો બનાવ હોઈ શકે છે. હજીરા પોલીસ હાલ મૃત્યુના કારણો અને મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. કંકાલ પૂર્ણપણે વિઘટિત અવસ્થામાં હોવાથી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની છે. હજીરા પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સ્થાનિક મિસિંગ પર્સન રિપોર્ટની તપાસ શરૂ કરી છે અને શહેરીજનોને પણ મૃતકને ઓળખવામાં મદદ કરવા માટે અનુરોધ કર્યો છે. નજીકના વિસ્તારોમાં રહેતા લોકોએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ પર તપાસને ઝડપથી પૂર્ણ કરી દોષિતોને પકડવા માટે દબાણ લાવ્યું છે. હજીરા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અમે ફોરેન્સિક રિપોર્ટના આધારે આ કેસને આગળ ધપાવી રહ્યા છીએ. મૃતકની ઓળખ મેળવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ ચાલુ છે. સુરત શહેરને ફરી શરમમાં મૂકી દેનારી એક ઘટના વેસુ વિસ્તારમાં બની છે, જે 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય આરોપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી રહ્યો હતો. જોકે પાડોશમાં રહેતી એક મહિલા દ્વારા સમયસર દાખવેલી સતર્કતા અને સાહસના કારણે આ બાળકી નરાધમની ચુંગાલમાંથી છૂટી શકી અને વધુ મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં 22 ડિસેમ્બર બપોરના રોજ 1 વાગ્યાની આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય શૈલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો.
આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર ત્યાં જતા ચોંકી ઉઠી હતી. આ દ્રશ્ય જોઈને મહિલાએ તુરંત જ બાળકીનું નામ લઈ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે પહોંચી ગઈ હતી. મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ 48 વર્ષીય શૈલાબ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું હતું અને બાળકી પીંખાતી બચી હતી. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે આ ઘટના પોલીસ સુધી પહોંચી છે. આ અંગે બાળકીના માતા પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. सूरत शहर में वेसु पुलिस स्टेशन की हद में जो एसएमसी आवास है सूडा आवास, वहाँ पे एक 8 साल की बच्ची अपने परिवार के साथ रह रही है. तो वहीं पे ही रहने वाले एक व्यक्ति सैलाब झाकरी यादव, ये 30 साल से सूरत शहर में रह रहा है और 10 साल से ये भी एसएमसी आवास वेसु में रह रहा है और मूल रूप से गोरखपुर यूपी का रहने वाला है. पत्थर की घिसाई का यहाँ पे काम करता है और इसने बच्ची नीचे खड़ी थी दोपहर में 1 बजे के आसपास, तो चॉकलेट देने के बहाने से सीढ़ियों में ले जाके उसके साथ गलत तरीके की हरकत कर रहा था. तो एक पड़ोस की रहने वाली एक लेडी ने देखा और उसने आवाज़ लगाई बच्ची का नाम लेके ज़ोर से, तो बच्ची उससे छूट के और नीचे आ गई और बाद में ये लोग पुलिस स्टेशन में आए. अभी आरोपी को पुलिस स्टेशन में लाया गया है, उससे पूछताछ चल रही है और FIR ड्राफ्ट की गई है उसके खिलाफ में. पॉक्सो एक्ट, जुवेनाइल जस्टिस एक्ट और BNS की कलम के तहत FIR की जा रही है और अभी आगे की पूछताछ चालू है. पर जो पड़ोस की लेडी थी उनकी अवेयरनेस की वजह से, उनकी हिम्मत की वजह से एक गंभीर अपराध होते हुए बचा और अभी हम बच्ची से भी पूछताछ कर रहे हैं और आरोपी से भी पूछताछ चल रही है. શૈલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા પડોશી મહિલાના સાહસને વખાણવામાં આવી રહ્યા છે અને મહિલાની તત્પરતાના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી છે. સુરતના વડોદ ગામના બાપુનગર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં 36 વર્ષીય રાજ ઉર્ફે માલિયા નામના વ્યક્તિની અજાણ્યા શખ્સોએ સામાન્ય ઝઘડામાં તીક્ષ્ણ હત્યાના ગળા, પેટ અને પગના ભાગે ઘા મારતા મોત નિપજાવ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ ઉર્ફે માલિયાનો અજાણ્યા શખ્સો સાથે કોઈક કારણસર ઝઘડો થયો હતો. ઝઘડાનું પરિણામ એ આવ્યું કે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે રાજને ગળા, પેટ અને પગના ભાગે ગંભીર ઘા મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં રાજ ગંભીર રીતે ઘાયલ થતા પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક રાજને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. મૃત્યુના સમાચાર મળતા પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાલ આ ઘટના બાદ બાપુનગર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છવાયું છે. રાજ ઉર્ફે માલિયાના પરિવારજનો અને નજીકના લોકો આ અણધારી ઘટનાથી હચમચી ગયા છે. પોલીસે જણાવ્યું છે કે ઘટના પાછળનું સાચું કારણ અને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે. સુરતના કોટ વિસ્તારમાં આવેલા સગરામપુરાના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. રાત્રિના સમયે એકાએક આગ લાગવાની ઘટના બનતા આસપાસના રહીશો પણ ડરી ગયા હતા. ઘરના પાછળના ભાગે આગ લાગવાનું શરૂ થતા ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં મોડી રાતે ઘરમાં આગ લાગતા સંપૂર્ણ ઘર બળીને ખાક થઈ ગયું હતું. ઘરમાંથી 2 ગેસના બોટલો પણ મળી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા નવસારી બજાર ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ ખૂબ ભીષણ પ્રમાણમાં લાગી ગઈ હતી, કારણ કે મકાન જૂનું હોવાના કારણે મહદઅંશે લાકડાનો ઉપયોગ થયો હોવાના લીધે આ ઝડપથી લાગી ગઈ હતી. મકાન માલિક મનીષાબેને જણાવ્યું કે રવિવાર હોવાથી બધા બહાર ગયા હતા. ત્યારબાદ રસોઈ બનાવીને જમીને બધા સૂઈ ગયા હતા. એકાએક જ પાછળથી ધુમાડો નીકળવાનું શરૂ થતાં અમે દરવાજો ખોલીને જોયું તો આગ ખૂબ ઝડપથી પ્રસરી રહી હતી. મકાન અમારું ખૂબ જ જૂનું અને લાકડાનું છે. રસોડાનો ભાગ પણ નથી કે કોઈ ભૂલ થાય અને આગ લાગે. સાથે પાછળ કોઈ વસ્તુ નથી કે એકાએક આગ લાગી જાય. અમને પણ સમજાતું નથી કે કયા કારણસર આટલી મોટી આગ લાગી હતી. જો કે અમે દરવાજો ખોલીને બહારની તરફ ભાગી ગયા હતા.
ફાયર વિભાગના અધિકારીઓએ આવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. તેમજ સવારે પાલિકાના અધિકારીઓ આવીને અમારી સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટના અંગે તેમણે પણ માહિતી મેળવી છે. સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા સુરત શહેર પાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તો એના વિરુદ્ધમાં અમિત શાહનું પુતળા દહન કરીને રાજીનામું આપે અને માફી માંગીના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપમાનજનક ટિપ્પણીને વખોડીને સુરત શહેર યુથ કોંગ્રેસે સુરત સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓએ અમિત શાહ પાસેથી માફી અને રાજીનામાની માંગણી કરી હતી, જ્યારે તેમનું પુતળું પણ બાળ્યું હતું. આ વિરોધ અમિત શાહની ટિપ્પણીઓ સામે રાષ્ટ્રવ્યાપી આક્રોશનો એક ભાગ છે, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસાનું અપમાન માનવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે, જેમાં ઘણા વિરોધ પક્ષો અમિત શાહની ટિપ્પણીની નિંદા કરવા જોડાયા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ ડોક્ટર આંબેડકરના નામને ફેશન બનાવી દીધું છે. તેમણે કોંગ્રેસ પર તકવાદનો વધુ આરોપ લગાવતા દાવો કર્યો કે જ્યારે ભાજપ ડોક્ટર આંબેડકરના વારસાને સ્વીકારે છે, ત્યારે કોંગ્રેસ તેને માત્ર હોઠની સેવા આપે છે. કોંગ્રેસ પાર્ટીએ અમિત શાહની ટિપ્પણી પર સખત પ્રતિક્રિયા આપી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના રાજીનામાની માંગ કરી છે. ખડગેએ દલીલ કરી હતી કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર ડોક્ટર આંબેડકરના વારસાનું સન્માન કરતા હોય તો તેમણે અમિત શાહને તેમના પદ પરથી બરખાસ્ત કરવા જોઈએ. વિરોધ પ્રદર્શનમાં તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ અને ડાબેરી પક્ષો સહિત અન્ય વિપક્ષી પક્ષોની પણ ભાગીદારી જોવા મળી છે. અમિત શાહની ટિપ્પણીને વખોડવા માટે વિપક્ષ એક થઈ ગયા છે. ઘણા નેતાઓએ ભાજપ પર ડોક્ટર આંબેડકરના વારસાનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે. સુરતમાં યુથ કોંગ્રેસના વિરોધીઓએ અમિત શાહના રાજીનામા અને માફીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ તેમની ટિપ્પણીઓ સામેના તેમના આક્રોશનું પ્રતીક રૂપે તેમનું પુતળું પણ બાળ્યું. વિરોધ એ ભારતીયોમાં વ્યાપક ગુસ્સો અને નિરાશાનું પ્રતિબિંબ છે, જેઓ ડોક્ટર આંબેડકરના વારસા અને દેશ માટેના યોગદાનને માન આપે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી